નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગ તો દોડતું થયું હતું। આ તકે વાત કરીએ તો રાજકોટ આજરોજ અમદાવાદ મેઇન પાસપોર્ટ ઓફિસને ઈમેલ મારફત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને રાજકોટ શહેરના ગોંડલ રોડ સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે રાજકોટ પોલીસ વિભાગની એસઓજી પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું। હાલ પોલીસને રાજકોટની પાસપોર્ટ ઓફિસ ખાતેથી કઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી। સાથે જ લોકોની સલામતીની ભાગરૂપે પાસપોર્ટ ઓફિસ ખાતે આવતા જતા અરજદારોને પોલીસ દ્વારા ઓફિસ બહાર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। અહીં મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓને અવારનવાર ઈમેલ મારફત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે આજ દિન સુધી ગુજરાત તેમજ રાજકોટ પોલીસ દ્વારા આવા ટીખળખોરોને પકડવામાં આવ્યા નથી। ત્યારે હાલ પોલીસ દ્વારા સાયબર પોલીસની મદદથી ઈમેલ મારફતે ગુજરાત અને રાજકોટ શહેરની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ટીખળખોરોને પકડવા માટે તપાસની તજવીજ શરૂ કરી છે। અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસમાં એમના જે ઓફિશિયલ મેલ છે એ મેલ એડ્રેસ ઉપર પાસપોર્ટ ઓફિસને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળેલી। એ પર્ટિક્યુલર સુરત પૂરતું હતું, પણ તકેદારીના ભાગરૂપે અહીંના પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા 112માં અને પોલીસ કમિશનર સાહેબને મેલ કરતા એ તકેદારીના ભાગરૂપે આપણે અહીંયા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તથા એસઓજીની ટીમની સાથે રાખી અને સમગ્ર પાસપોર્ટ સેવા કેન્દ્ર જે રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલું છે તેમાં એન્ટ્રી સપોર્ટેજ ચેક કરવું એનું કંઈ મળી આવેલ નથી। અવારનવાર બોમ્બની ધમકીઓ મળે છે, કોઈ પ્રાથમિક કઈ કારણ બહાર આવ્યું છે? કોણ વ્યક્તિ આ વખતે ધમકીઓ શું છે? મેલની ધમકીમાં બસ બોમ્બથી ઉડાવી દેવાનો ને જે જગ્યા છે પાસપોર્ટ સેવા કેન્દ્ર એ ખાલી કરી દેવું એ રીતની ધમકી હતી।